આપણે સોયલર ખાતર વિરસદની અંદર રાજુભાઈ સાહેબને આપ્યું હતું, તો એનું રિઝલ્ટ જે છે હા રાજુભાઈ પરસોત્તમ દાસની ટેકરીવાળા એમને વિરસદ 4 વીઘાની અંદર સોયલર અને ગોલ્ડ ખાતર નાખ્યું હતું, એનું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. શું કહેવું સાહેબ તમારું? કમ્પ્લીટ રિઝલ્ટ છે. અત્યારે અમે ખેતરમાં આવ્યા છે, ખેતરમાં અમે રૂબરૂ મુલાકાત લીધી તો બહુ ફર્સ્ટ ક્લાસ. અને એમને પણ અમે પૂછ્યું કે ફૂટ બૂટ બધું સારું છે, અને તમારી નજરો તરત આપણે જોઈ લઈએ. જુઓ કે જોરદાર રિઝલ્ટ છે. ડોંગરનો જોડો પણ જુઓ તમે ચીપો. આજે 22 દિવસ થયા. કેટલા? આજે 22 દિવસ. કેટલા દિવસ થયા રાજુભાઈ? 22 દિવસ. 22 દિવસ. એમાં તો 30-35 ચીપા ફૂટમાં છે. બરાબર. 2-3 ચીપા રોપેલા, એમાં 30-35 ચીપા અત્યારે. આજે કેટલા દિવસ થયા? 22 દિવસ. 22 દિવસ. મિત્રો જુઓ 22 દિવસની અંદર ડોંગરનું રિઝલ્ટ જુઓ તમે. 3જી તારીખનું રોપણ. 3જી તારીખનું રોપણ છે. 3-7 જુઓ કે આજે 22 દિવસ થયા છે, પણ 22 દિવસની અંદર એવું લાગે છે કે 2 મહિનાની ડોંગર હોય એવું લાગે આપણને. જોરદાર રિઝલ્ટ મળ્યું છે રાજુભાઈ. આ ખાતર ગોલ્ડ અને સોયલર દરેક વ્યક્તિને વપરાય ખરું? વપરાય. વાપરવું જોઈએ. હા, વાપરવું જોઈએ. અઢી વીઘામાં 3 ડબ્બા અને 2 સોયલર અને 1 થેલી ખાતર. અઢી વીઘો. બીજું કોઈ ખાતર હજુ કોઈ નાખ્યું ખાતર નહીં નાખ્યું. બરાબર. અને આ શું જમીન આપણે વેચાણ આ વર્ષે લીધી ને, હા, તો ખાતર નતું નાખેલું. ખાતર આવું દોવાને વાળા તો થોડું ખાતર ના નાખે. એ જે ડીએપી નાખીને પકવતા હતા, એટલા માટે એનો ઉપયોગ કરીને ટ્રાય કરવા માટે પણ તમને રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું? મળી ગયું. 100% તો બધા ખેડૂતોને નાખવું જોઈએ. આ નાખવું જ જોઈએ. બરાબર. જોરદાર. જય માતાજી. જય માતાજી.